નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું। આજના તારીખ 23મી માર્ચ અને સોમવારના અમેરિકાના મુખ્ય સમાચારમાં જોઈએ તો અમેરિકામાં વસવાટ કરતા ભારતીયોને સાવધાન થઈ જવાની જરૂર હોવાનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં એક યુવાન કોઈ છોકરીના બોલાવવાથી તેના ઘરે જાય છે, પરંતુ ત્યાં ગોઠવાયેલી એવી જાળમાં ફસાઈ જાય છે કે તે પોતે બરબાદ થઈ જાય। આ કેવી રીતે થયું અને કયા કાયદાનો ભંગ થયો તેની વિગતે વાત કરીશું વિડીયો સાથે। અને બીજા સમાચારમાં જોઈએ તો અમેરિકામાં ગર્ભવતી મહિલાઓના કાયદા ખૂબ જ મજબૂત છે। એક મહિલા પ્રેગ્નન્સી દરમિયાન કામ કરે છે ત્યારે તેની સાથે જે બન્યું તેનાથી તેણે કોર્ટમાં કેસ કર્યો। આ કેસમાં કોર્ટે ચુકાદો આપતા 200 કરોડ રૂપિયાનો દંડ કર્યો, જેથી પ્રેગ્નેન્ટ મહિલાઓ પાસે કામ કરાવતા પહેલા તમામ લોકોએ સાવધાન થઈ જવાય તેવા કિસ્સાની વિગતે વાત કરીશું। ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં ગુજરાતીઓ હબ ગણાતા ન્યૂ જર્સી રાજ્યના હડસન નદી કિનારે વસતા લોકોની મહિનાથી ઊંઘ હરામ થઈ ગઈ છે। રાત્રે બાળકો પણ ન સૂઈ શકે તેવી ધબધબાટી બોલી રહી છે। શેનો કાન ફાડી નાખે તેવો અવાજ આવે છે તેની વિગતે વાત કરીશું। તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી। અમેરિકામાં જઈને આપણા લોકો નાની નાની ભૂલો કરી દેતા હોય છે, ત્યારે એક નાનકડી ઓનલાઈન કરેલી ભૂલ આખી જિંદગી યુવકને જેલના સળિયા પાછળ ધકેલી શકે છે। 26 વર્ષનો ભારતીય યુવાન જે 7 સમંદર પાર પોતાના સપના પૂરા કરવા જાય છે, પણ તેની એક ખોટી સંગત તેને પોલીસના જાળમાં ફસાવી દે છે। આજે તેની હાલત જોઈને આખું ભારત શરમથી ઝૂકી રહ્યું છે। જે છોકરીને તે મળવા જાય છે, પછી પોલીસે પાથરેલી એક એવી જાળ જેમાં તે ફસાઈને પોતાનું કરિયર અને ઇજ્જત બંને દાવ પર લગાવી દે છે। ન્યૂ મેક્સિકોમાં જે પર્દાફાશ થયો તેણે અમેરિકામાં રહેતા દરેક ભારતીય માટે સાવધાનીની ઘંટડી વગાડી દીધી છે। દોસ્તો, સૌ પ્રથમ આ વિડીયો જોઈ લો। No te muevas, no te muevas. Hold on, relax. You guys got him? Yeah. Relax, you're fine. English, Spanish? English? Okay. Okay. Face the wall. Face the wall. Face the wall. Where's left side? Think that's gonna focus different stables? Just go. Face the wall. Stand by and say that there's some units in here right now. On the end, talking to another person. Stand by. Good. દોસ્તો, આ માત્ર વિડીયો નથી, આ સમાચાર નથી, પણ વિદેશ જનારા દરેક યુવાન માટે જિંદગીનો સૌથી મોટો બોધપાઠ છે। મિત્રો, અમેરિકાના ન્યૂ મેક્સિકો સ્ટેટના સેન્ટા ફે શહેરમાંથી અત્યંત શરમજનક આ કિસ્સો સામે આવ્યો, જેમાં 26 વર્ષના નાગારાજુ બલકમ નામના ભારતીય યુવાનની ધરપકડ કરવામાં આવી। નાગારાજુ પર આરોપ છે કે તે ઓનલાઈન મળેલી એક છોકરી સાથે ખોટા ઈરાદાથી મળવા ગયો। અમેરિકામાં આવા ગુનાઓના કેસમાં પોલીસ અત્યંત કડક વલણ અપનાવે છે। સેન્ટા ફે પોલીસ ડિપાર્ટમેન્ટના સ્પેશિયલ ઓપરેશનમાં 24, 25 અને 26 તારીખ દરમિયાન કુલ 4 લોકો પકડાય છે, જેમાં નાગારાજુ એકમાત્ર ભારતીય હતો। પોલીસની સ્પેશિયલ ટીમ આવા કેસો પકડવા માટે ડિકોય એટલે કે જાળ બિછાવે। આ ઓપરેશનમાં પોલીસ અધિકારી પોતે જ છોકરી બનીને ઓનલાઈન ચેટિંગ કરે અને જ્યારે કોઈ શખ્સ તેને મળવા આવે ત્યારે તેને રંગે હાથ ઝડપી લે। નાગારાજુ સાથે પણ આવું જ થયું। તે જ્યારે છોકરીના ઘરે મળવા પહોંચ્યો ત્યારે પોલીસે તેને દબોચી લીધો અને તે ત્યાં જ ડરના માર્યા રડવા લાગ્યો। જોકે સોશિયલ મીડિયા પર નાગારાજુના કેટલાક સંબંધીઓ એવો દાવો કરી રહ્યા છે કે તે નિર્દોષ છે, તેને ફસાવવામાં આવ્યો છે। શ્રી શૈલમ નામના એક વ્યક્તિએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે જે છોકરી સાથે તે વાત કરતો હતો તેણે તેની મરજીથી રાજુને બોલાવ્યો અને તેણે જ નાગારાજુને પાર્ટી માટે આમંત્રિત કર્યો હતો। પરંતુ મિત્રો, અમેરિકાનો કાયદો કહે છે કે જો સામેની વ્યક્તિ પોતાની ઓળખ કે ઉંમર જણાવે છે અને છતાં તમે તેની સાથે વાત કરવાનું ચાલુ રાખો અથવા મળવા જાઓ
તો તે ગુનો ગણાય. જો નાગારાજુ ખરેખર સાચો હોય તો તે અમેરિકન કોર્ટમાં પોલીસ પર કેસ કરીને વળતર માંગી શકે, પણ સામાન્ય રીતે આવી તપાસ એજન્સીઓ પાકા પુરાવા અને ચેટ હિસ્ટ્રી વગર કોઈને પકડતી નથી. સૌથી વિચિત્ર વાત એ છે કે ધરપકડ સમયે નાગારાજુ ચપ્પલ પહેરીને ગયો હતો, જે અમેરિકન કલ્ચરમાં જાહેરમાં યોગ્ય ગણાતું નથી. આ ઘટના એ દરેક ભારતીય માટે બોધપાઠ છે જે વિદેશમાં જઈને ઓનલાઈન અજાણી વ્યક્તિઓ સાથે મિત્રતા કરે છે, મળવા જાય છે. દોસ્તો, અમેરિકામાં પોલીસની ત્રીજી આંખ હંમેશા એવી હરકતો પર નજર રાખતી હોય છે અને આવા ગંભીર ગુનામાં પકડાયા પછી તમારો પાસપોર્ટ, વિઝા અને ફ્યુચર એટલે કે ભવિષ્ય બધું જ ખતમ થઈ જાય, તેના પર પાણી ફરી વળે. હજારો કિલોમીટર દૂર બેઠેલા મા બાપની ઇજ્જત અને પોતાની મહેનતને આવા ગંદા કામો માટે દાવ પર ન લગાડવી જોઈએ. દોસ્તો, આજના અહેવાલને વધુમાં વધુ શેર કરજો, જેથી કોઈ બીજો યુવાન કે વ્યક્તિ આવી જાળમાં ફસાઈને પોતાની જિંદગી બરબાદ ન કરે. દોસ્તો, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં. અમેરિકામાં કોઈ કંપનીની જીદ અને નફાખોરી એક માસૂમ બાળકનો જીવ લઈ શકે અને ડોલરના ઢગલા એ માના ખોળાના ખાલી પાને ભરી શકશે, જેણે પોતાનું સંતાન માત્ર એટલા માટે ગુમાવ્યું કારણ કે તેને ઘરે બેસીને કામ કરવાની મંજૂરી ન મળી. કલ્પના કરો એ લાચાર ગર્ભવતીની જે ડોક્ટરની સલાહ છતાં ઓફિસ જવા મજબૂર બને છે અને પરિણામ એ આવે છે કે તેનું બાળક દુનિયામાં આવ્યાના ગણતરીના કલાકોમાં જ દમ તોડી દે છે. ઓહાયોની કોર્ટે કંપની પર ફટકારેલો 200 કરોડનો આ ઐતિહાસિક દંડ શું આખી દુનિયાની કોર્પોરેટ જગત માટે એક ચેતવણી સમાન છે? આજે અમે વાત કરીશું માનવતાને શર્મસાર કરતી એક ઘટનાની, જેમાં કામના બોજ નીચે એક નવજાત શિશુનો શ્વાસ રૂંધાઈ ગયો. આ અત્યંત સંવેદનશીલ અને કાયદાકીય જ્ઞાનથી સભર આ વિડીયોને દોસ્તો અંત સુધી જોજો, કારણ કે આ કિસ્સો દરેક નોકરિયાત મહિલા અને કંપની માટે લાલ બત્તી સમાન છે. મિત્રો, અમેરિકાના ઓહાયો રાજ્યમાંથી એક એવો ચુકાદો આવ્યો જેણે આખા વિશ્વનું ધ્યાન ખેંચ્યું, કારણ કે અહીં એક ગર્ભવતીને વર્ક ફ્રોમ હોમની પરવાનગી ન આપવા બદલ કોર્ટે ટોટલ ક્વોલિટી લોજિસ્ટિક્સ એટલે કે TQL નામની કંપની પર $2.25 કરોડ એટલે કે અંદાજે 200 કરોડ રૂપિયાનો ભારે દંડ ફટકાર્યો છે. આ કેસની હકીકત એવી છે કે ચેલ્સી વોલ્સ નામની મહિલા આ કંપનીમાં કામ કરતી અને ફેબ્રુઆરી 2021માં જ્યારે તે પ્રેગ્નન્ટ હતી ત્યારે તેણે પોતાની હાઈ રિસ્ક પ્રેગ્નન્સીને કારણે ઘરેથી કામ કરવાની માંગ કરી. ડોક્ટરોએ તેને સ્પષ્ટ આરામ કરવાની સલાહ આપી, પરંતુ કંપનીએ તેને વર્ક ફ્રોમ હોમ આપવાને બદલે ઓફિસ આવવા અથવા પગાર વગર રજા લેવા પર મજબૂર કરી. જો તે રજા લે તો તેની આવક અને હેલ્થ ઇન્સ્યોરન્સ બંધ થઈ જાય તેમ હતું. તેથી મજબૂરીમાં તેણે 22 ફેબ્રુઆરીથી ઓફિસ જવાનું શરૂ કર્યું, પરંતુ સતત 3 દિવસના કામના તણાવને કારણે 24 ફેબ્રુઆરીએ તેને સમય પહેલા જ એટલે કે 18 અઠવાડિયા વહેલી ડિલિવરી થઈ ગઈ. માસૂમ બાળકીનો જન્મ થયો ત્યારે તે શ્વાસ લઈ રહી હતી અને તેનું હૃદય ધબકતું હતું, પરંતુ અકાળે જન્મેલું બાળક માત્ર 1.5 કલાકમાં મોતને ભેટે છે. આ હૃદયદ્રાવક ઘટના બાદ પરિવારે હિંમત હાર્યા વગર હેમિલ્ટન કાઉન્ટીની કોર્ટમાં કેસ કર્યો અને જ્યુરીએ માન્યું કે જો કંપનીએ માનવતા દાખવીને વર્ક ફ્રોમ હોમ આપ્યું હોત તો આ દુર્ઘટના ટાળી શકાય હોત. અમેરિકામાં પ્રેગ્નન્ટ વર્કર્સ ફેરનેસ એક્ટ અને પ્રેગ્નન્સી ડિસ્ક્રિમિનેશન એક્ટ જેવા કડક કાયદાઓ છે જે મજબૂત ગર્ભવતી મહિલાઓને યોગ્ય સુવિધા એટલે કે રિઝનેબલ એકોમોડેશન આપવું ફરજિયાત છે. જો કોઈ કંપની અન્ય બીમાર કર્મચારીઓને ઘરેથી કામ કરવા દેતી હોય તો તે ગર્ભવતી મહિલાને ના પાડી શકે નહીં. ભારતમાં પણ મેટર્નિટી બેનિફિટ એક્ટ 1961 હેઠળ મહિલાઓને 26 અઠવાડિયાની પેઇડ રજા અને નોકરીની સુરક્ષા જેવા મહત્વના અધિકારો મળેલા છે. જોકે ભારતમાં વર્ક ફ્રોમ હોમ એ એક સુવિધા છે અને કાયદાકીય રીતે તે ફરજિયાત નથી, પરંતુ સરકાર હંમેશા કંપનીઓને સલાહ આપે છે કે ગર્ભવતી કે નવી માતાઓને
અનુકૂળતા મુજબ ઘરેથી કામ કરવા દેવું જોઈએ. 23 માર્ચ 2026ના આ લેટેસ્ટ અપડેટ મુજબ આ ચુકાદો સાબિત કરે છે કે કોઈ પણ કંપની પોલિસી માનવ જીવન કરતા મોટી હોઈ શકે નહીં. જો કંપનીએ માત્ર એક લેપટોપ ઘરે આપવાની તૈયારી બતાવી હોત ને તો આજે એક માનો ખોળો સૂનો ન હોત. આજના આ લાગણીશીલ ખાસ અહેવાલને શેર કરજો, જેથી દરેક વર્કિંગ વુમન પોતાના અધિકારો પ્રત્યે જાગૃત બને અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકાના ન્યૂ જર્સી સ્ટેટમાં ગુજરાતીઓની મોટી વસ્તી છે. અલગ અલગ શહેરોમાં ગુજરાતીઓ મોટી સંખ્યામાં વસવાટ કરે છે અને અલગ અલગ વ્યવસાયો ચલાવે છે અને પોતાનું રોજગાર અભિયાન કરી રહ્યા છે. પરંતુ છેલ્લા કેટલાક દિવસો કે મહિનાથી અહીં હડસન નદી આસપાસ રહેતા લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે, કારણ કે રોજ રાત થતાં જ અહીં દિવસ ઉગે તો હોય તેમ ભારે ધબધબાટી બોલવા લાગે છે, જેથી ગુજરાતીઓ તો શું, આ વિસ્તારમાં રહેતા તમામ લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે. લોકો રાત્રે સૂઈ શકતા નથી. લોકો એક અલગ પ્રકારનું ટોર્ચરિંગ અનુભવી રહ્યા છે. ધબધબાટી બોલતા બાળકો પણ ઊંઘી શકતા નથી શાંતિથી. અહીંના પરિવારોને રાત્રે શાંતિથી સૂતા હોય અને અચાનક સવારે 5 વાગ્યા સુધી કાન ફાડી નાખે તેવો અવાજ, જાણે ઘરની બહાર જ કોઈ મોટો મ્યુઝિક કોન્સર્ટ ચાલી રહ્યો હોય તેવું લાગે છે. હડસન નદીને પહેલે પારથી આવતા આ રહસ્યમય અવાજે એજ વોટરના રહેવાસીઓને પાગલ કરી દીધા છે, એટલે કે ગાંડા કરી દીધા છે. પણ સૌથી મોટો સવાલ એ છે કે જે ક્લબને આ અવાજનું કારણ માનવામાં આવે છે તે તો મહિનાઓથી બંધ છે. તો પછી આ સંગીત કોણ વગાડી રહ્યું છે? આજે અમે પર્દાફાશ કરીશું ન્યુયોર્ક અને ન્યૂ જર્સી વચ્ચે ચાલી રહેલા આ નોઇઝ વોરનો અને પોલીસને એ લાચારીનો જેણે સામાન્ય જનતાને લાચાર બનાવી દીધી છે. 23 માર્ચ 2026ના આ અત્યંત ચોંકાવનારા અને રહસ્યમય અહેવાલને અંત સુધી જોતા રહેજો, કારણ કે આ માત્ર અવાજ નથી પણ બે રાજ્યો વચ્ચેના વહીવટી તંત્રની નિષ્ફળતાની વાત છે. મિત્રો, ન્યૂ જર્સીના એજ વોટર વિસ્તારમાં રહેતા લોકો માટે છેલ્લા કેટલાક મહિનાઓ દુઃસ્વપ્ન સમાન રહ્યા છે, કારણ કે હડસન નદીની પાર ન્યુયોર્કના વેસ્ટ હાર્લેમ વિસ્તારમાંથી આવતા જોરદાર મ્યુઝિકે લોકોની ઊંઘ છીનવી લીધી છે. ખાસ કરીને ફેબ્રુઆરી 2026ના ચારેય શનિવારે રાત્રે 11:30 થી સવારે 5 વાગ્યા સુધી સતત ધબ ધબ કરતા અવાજોએ રહેવાસીઓને હેરાન કરી મૂક્યા હતા. પાણી પર અવાજ વધુ ઝડપથી અને દૂર સુધી ફેલાય છે, જેના કારણે નદીથી 1 માઇલ દૂર રહેતા લોકોને પણ એવું લાગે છે જાણે સ્પીકર તેમના ઘરની બારી પાસે જ પડ્યા હોય. એજ વોટર પોલીસને આ અંગે 100 થી વધુ ફરિયાદો મળી અને લોકોનું કહેવું છે કે આ અવાજ એટલો તીવ્ર હોય છે કે નાના બાળકો જાગી જાય છે અને સૂઈ શકતા નથી. વૃદ્ધોને માથું દુખવા લાગે છે. તપાસ દરમિયાન એજ વોટર પોલીસે આ અવાજનું ઉદ્ગમ સ્થાન સ્કીનીઝ કેન્ટીના નામની ક્લબને ગણાવ્યું, જે બરાબર નદીની સામે ન્યુયોર્કમાં આવેલી છે. પરંતુ અહીં જ સૌથી મોટું રહસ્ય સર્જાયું, કારણ કે આ ક્લબ તો જાન્યુઆરી 2026થી બંધ છે અને તેના માલિકનું કહેવું છે કે ત્યાં કોઈ પ્રવૃત્તિ થતી નથી. તો સવાલ એ છે કે જો ક્લબ બંધ હોય તો સવારે 5 વાગ્યા સુધી જોરદાર મ્યુઝિક કોણ વગાડે છે? શું આ કોઈ ગેરકાયદેસર પાર્ટી બોટ છે કે પછી કોઈ બીજું છુપી રીતે આ કામ કરી રહ્યું છે? ન્યુયોર્ક પોલીસ અને ન્યૂ જર્સી પોલીસ વચ્ચે સંકલનનો અભાવ હોવાથી રહેવાસીઓ અત્યારે બંને વચ્ચે ફૂટબોલની જેમ ફેરવાઈ રહ્યા છે. જ્યારે પણ રહેવાસીઓ ફરિયાદ કરે છે ત્યારે ન્યુયોર્ક પોલીસ તપાસ કરવાનું કહીને વાત ટાળી દે છે, પણ કોઈ કાયમી ઉકેલ આવતો નથી. માર્ચ 2026ના છેલ્લા શનિવારે અવાજ નહોતો આવ્યો, જે એક રાહતના સમાચાર છે, પણ લોકો હજુ પણ ફફડાટમાં છે કે આવતા શનિવારે કે કોઈ અન્ય દિવસે ફરીથી આ મ્યુઝિક ચાલુ તો નહીં થાય ને. ન્યુયોર્કના નોઇઝ કોડ મુજબ આટલો અવાજ કરવો એ ગુનો છે, પણ તેનો અમલ કરવામાં પોલીસ સદંતર નિષ્ફળ રહી હોય તેવું દેખાઈ રહ્યું છે. આ અહેવાલ એવા લોકો માટે ચેતવણી સમાન છે જેઓ શાંતિની શોધમાં નદી કિનારે રહેવા જાય છે, પણ તેમને આવી અણધારી મુસીબતનો સામનો કરવો પડે છે. દોસ્તો, આ વિડીયો એવા શાંતિપ્રિય લોકોને શેર કરજો અને એવા લોકોને પણ મોકલજો જે બીજાની શાંતિમાં
ભંગ કરવા માંગતા હોય. સાથે જ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.